બાકી તો બધું એ ખોટું એ દુનિયામાં એ મારો દાદો હાચો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે નહીં કશું शक्ति के रोसात जटा पर गंग बहे दिन रात डाक डमरूना बम 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 महादेव 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 आओ छे शक्ति के रोसात जटा पर गंग बहे दिन रात डाक डमरूना डम डमाट डमाट नागरा शक्ति के अनुसार जटा पर गंग बहे दिन रात डाक डमरूना डमडमाट शंखना नाद कर शिव ने भजी लो भोला ने भजी लो शिव ने भजी लो भोला ने भजो जीव दिन रात दादा ने भजो जीव ए दिन रात ए दिन रात ए दिन रात आजे आ गोपाल भाई શિવના જાપ શિવના જાપ આપણે અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દાદા વાસુકીને ઘણા બધા ગીતોમાં આપણે યાદ કરવા છે પણ નાગરાજ જેના ગળામાં છે આદિ વ્યાધિ ઉપાધિ બધાને આઘી કરી નાખે એવા દાદાને બે કડીમાં યાદ કરી ત્યારબાદ આપણે નાગરાજને પણ યાદ કરશું પણ કેવો છે દાદો એ મારો ભોળિયો જપે શિવના જા શિવના જા કાર્તિકન શિવના બાણ મૈયા ધાગીની નાર દસાન જપે શિવના જા દેવ લો કરે શિવને ભજી લો ભોળાને ભજી લો શિવને ભજી લો એ ભોળાને ભજો જીવ દિન રાત દાદાને ભજો જીવ એ દિન રાત જય વાસુકી हाँ भाई बना
છે દેવો ઋષિ રાજાનો નદી ચરવતા ત્યાં જ કરે છે ચાલે શિવને ભજી લ્યો ઘોડાને ભજી લ્યો શિવને ભજી લ્યો ઘોડાને ભજો જીવ દિન રાત દાદાને ભજો એ દિન રાત મહાદેવ મહાદેવ ખબર છે તમને ભજન નથી ગમતા પણ શું છે કે આ સ્ટેજ ઉપર બેઠા છે ને અમારા મુરબ્બી કીર્તિદાનભાઈ ગઢવી એમ કે ડાયરાના સ્ટેજ ઉપર તમે ચડો ભલે સંતવાણી હોય કે ન હોય તમને આવડતી હોય કે ન આવડતી હોય પણ જો તમારાથી શક્ય હોય તો 2 ભજન બોલવા એમ કારણ કે આજનો કાર્યક્રમ છે એ સફળ થઈ જાય એમ દુનિયામાં 2 જ વસ્તુ મોટી છે નવગણભાઈ ગોપાલભાઈ એક ભજન કરો અને એક ભોજન કરાવો ભોજન આપણે નહીં કરવાનું બીજાને કરાવવાનું એક ભજન કરો અને ભોજન કરાવો તમે 2 કરો છો મારો દાદો કેટલો રાજી થતો છે હા અને મેં તમને અહીંયા બધાને એટલે એમ કીધું કે તમને નથી ગમતા કારણ કે હરિહરનો નાદ લાગે અને ભાઈ ટાઈટ લાગતી હોય હું સમજુ છું થોડી ઘણી છે કદાચ પણ હરિહરનો નાદ થાય આધિ વ્યાધિ અને ઉપાધિ માણસને 3 પ્રકારનું દુઃખ હોય બરોબર ને જોશી સાહેબ આધિ વ્યાધિ અને ઉપાધિ આમાંથી તમને કાંઈ દુઃખ ન હોય દાદો કોઈ દી પડવાય ન દે પણ થોડુંક તો પડવા દે નકર તમે એને ભૂલી જાઓ હા હે ને ભાઈ કારણ કે બહુ મથે માનવી તો વિઘો માણ પવાય હા પણ જો ઈ રાજી થાય પણ હા નવખંડ લીલો થાય એટલે આ નવગણે લીલો જ છે હું જેદું જોઉં છે અમારે નવગણભાઈ પણ આવી કૃપા તમારી ઉપર બની રહે એટલે હું વાત એમ કરતો જો કોઈને કઈ ઉપાધિ ન હોય તો 2 હાથ ઊંચા ન કરતા અમારા બહુ સારા વિદ્વાન કવિઓએ આવા સાહિત્યકાર જે જાણકાર હોય મારી તો ગઢવી છું એટલે થોડું ઘણું બોલી શકું બાકી આપણો મૂળ મુદ્દો ગાવાનો ભાઈ હા પણ થોડી ખબર પડે એમ થાય કે મને પડે છે તમને કહું ભાઈ એટલે બહુ સારા વિદ્વાન માણસે એમ કીધું છે કે 2 હાથ ઊંચા કરવાથી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી હા આની પાસે આપણે માથું નમાવી છીએ તો આ તો એનોય બાપ છે હા આપણે જેને દાડો માની છીએ વાસુકી દાદો એનોય બાપ એટલે કે આદિ વ્યાધિ ઉપાધિ ભાંગીને ભૂકો કરી નાખે એવો કૈલાસપતિ અમારો દાડો મહાદેવ એને 2 હાથ ઊંચા કરીને આપણે શરણાગતિ સ્વીકારવાની છે સ્વીકારશો હા તમને એમ થાય કે ગઢવી મોટી કરે ભાઈ કે અહીંયા હાથ ઊંચા કરો ને ભગવાન ભોળોના દુઃખ ભાંગી નાખે મોટી બિલકુલ નહીં ભાઈ હા કબીર સાહેબના એક દુહાના બીજા ચરણમાં કીધું છે કે ચીટીઓ કે પેર में पायल बजे वो भी साहेब सुनता है ચીટી કહેતા કીડીના પગમાં ઝાંઝર વાગે અને જો ઈ સાંભળતો હોય ભાઈ તો તમારું મારું નહીં સાંભળે હા 2 હાથ ઊંચા કરીને દિલથી મારો બાપ હરિઓમ હાર 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 મહાદેવ હરિઓમ હર હર ના દમ્યા ક્યાં સચી ભાણો કે દિન રાત તુજ વિન દીપ પ્રદીપના વાત હરિઓમ હર હર ના દમ્યા ક્યાં સચી ભાણો કે દિન રાત તુજ વિન દીપ પ્રદીપના વાત શિવ ચોપન કરમાયા આ તો તારી વાડી નો તું ધણી ને લીલી રાખજે મારા ના પણ એમને બધાને બળતા
બચાવજે હો મારા ખાખરાડી વાળા દાદા અમને બધાઈને કાયમ આવા ભજન ને ભોજન કરાવજે હો મારા ખાખરાડી વાળા દાદા એ સત છે તારું એવું દાદા જગરે વખાણ તું વાસુકી સત છે એ નાગરાજ સત છે તારું એવું દાદા જગરે વખાણ તું વાસુકી વાસુકી કાળા રે કળ જુગમાં દાદા કાળા રે કળ જુગમાં દાદા સતની ભાષા તું વાસુકી સત છે તારું એવું દાદા આખી દુનિયા વખાણ તું થાનના ધણી જય નાગરાજ જય નાગરાજ આય મારો વાસુકી આવે આવે થાનગઢમાં બેહણા તારા હે જ થાનગઢમાં બેહણા તારા રાવની પારે તું હે થાનગઢમાં બેહણા તારા રાવની પારે તું સમરુ ત્યારે સહાય કરો સમરુ ત્યારે સહાય કરે તું દાદો મારો તું રે દાદા સત છે તારું એવું આખું જગ રે વખાણ તું હે નાગરાજ સત છે તારું એવું આખું જગ રે વખાણ તું વાસુકી જય નાગરાજ જય હો થાનના ધણીનો આ વાસુકી સાઉ રાકાનો રાજા બને તું નિર્ધનનું નાણું આ થાનના રાજાનો એટલો બધો પ્રતાપ છે કે આપણી ઉપર તો કૃપા કરે પણ તમે એવું સાંભળજો એવું તમે ઘણા બધા પાસે જોયું હશે જાણ્યું હશે ને તમારી નજર સામે જોયું હશે કે થાનમાં છી થાનમાં રહી છે એની ઉપર તો કૃપા કરે પણ સાહેબ થાનમાં કોઈ માણસ મજૂરી કરવા આવે કે કંઈક કમાવા આવે કે થાનમાં આવીને કંઈક કરે એને મારો દાદો રાજા જેવો બનાવીને રાખે છે એવો મારા થાનના ધણીનો પ્રતાપ છે એવો રાકાનો રાજા છો વડી નિર્ધનનું નાણું રે દાદા હે દાદા રાકાનો રાજા છો વડી નિર્ધનનું પ્રધાન બને તું રે દાદા સત છે તારું એવું આખું જગ રે વખાણ તું રે દાદા સત છે તારું એવું આખી દુનિયા વખાણ જય વાસુકી જય વાસુકી
મારી જિંદગીમાં પહેલું મેં વાસુકી દાદાનું ગીત બનાવ્યું ભાઈ, ખબર નથી પડતી ત્યારે બનાવ્યું. અને દાદાની બહુ કૃપા છે ભાઈ, હું એમના મોટી મોટી નથી કરતો, કાયમ કહું છું. અમે ગઢવી છીએ એટલે માની તો અમારી જન્મજાત અમારી ઉપર કૃપા હોય, પણ હું આ થાનમાં હું બહારનો જ છું, જોઈ લો મારી. હા, મારી તમે પોઝિશન જોવો છો, હું થાનમાં આવીને મજૂરી કરતો તો ઘણા બધાએ મને જોયો છે આમાંથી, બરોબર ને. આ રોડે બહુ